જય માતાજી મિત્રો। તો આજે આપણે પોણાબેની ટોલી અને આજે પૂળા ભર્યા છે। લગભગ તમે જોઈ શકો છો કેટલા પૂળા હશે। અને આપણે પોણાબેની ટોલી છે અને જો કેવી રીતે ભરી છે। અને હવે જોજો ખાડામાં છે ભરી, ખેતર થોડું ખાડામાં છે અને એને ઉપર લઈ જવાનું છે। તો એ ચમટી શું એને લઈ જઈ શકે છે કે નહીં, જોઈ શકો છો મિત્રો તમે। હા, થોડુંક અહીંયા નીચે વધારે આવી ગયા છે પૂળા। કારીગર ભરવાવાળા એવા હતા ભાઈ। જુઓ તો મિત્રો, અહીંયાથી આપણે ઉપર ચડાવીને લઈ જવાની છે ટોલીને। તો શું એ ચમટી લઈ જઈ શકે છે કે નહીં એ આપણે જોવાનું છે। એ ચમટી છે એટલે નીકાળી દેશે। બીજું ટ્રેક્ટર હોત તો કદાચ ના પણ નીકળી જાય। એ ચમટીને પાછળના ટાયરમાં સ્લીપ ખાય છે છતાં પણ એ આને નીકાળી દેશે ટોલીને। ભાઈ પોણાબેની ટોલી છે અને જો આ પાછળનું ટાયર સ્લીપ ખાશે હો, ધ્યાનથી જોજો તમે। એ અહીંયા ખાશે હવે સ્લીપ, જુઓ સ્લીપ ખાય છે ને, તો હમણાં નીકળી જશે કારણ કે એ ચમટી જાય એટલે હો ભાઈ। બાકી બીજું કે ટ્રેક્ટર હોત તો આગળથી ઊંચું થાવ। હા, નીકળી ગયું જોઈ શકો છો મિત્રો। શું તમને પણ કંઈ ખ્યાલ હશે ને એ ચમટી વિશે? શું મિત્રો બીજું ટ્રેક્ટર હોત તો એ ટોલીને કાઢી શકો? પોણાબેની ટોલી છે અને આ જોઈ શકો છો તમે, આમાં કેટલા પૂળા ભરેલા હશે। જય હિન્દ, જય ભારત। તો મિત્રો, જય જવાન, જય કિસાન, રજા લઈએ।